કારણ કે વરસાદ અને વારે વારે આવે તો થોડી અડચણ પડે, પણ બધા કાર્યક્રમ ખૂબ સારી રીતે પૂર્ણ થાય. નીલકંઠ વર્ણી મહારાજની પ્રતિષ્ઠા ને બધું છે. તો હવે સ્વામી આપને વિનંતી કરીએ છીએ કે આપ નિવાસ સ્થાને પધારો અને આવતીકાલથી આશીર્વાદ આપની ઈચ્છા હોય. હેલિકોપ્ટરમાંથી નીલકંઠની જોયા, બહુ અદભુત. ગોઠવણી બધી ફાઇન છે. સ્વામી એક બધું વેલ સેટ કરે. બાપા પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા અને આપ ગુરુપદ ઉપર વિરાજમાન થયા. રક્ષાબંધનનો દિવસ હતો. પ્રથમ પૂજા આપે કરી અને રક્ષાબંધનનો ઉત્સવ પૂર્ણ કરી આપ રૂમમાં પધાર્યા અને ભોજન કર્યા પછી આપ આરામમાં જતા પહેલા, ગુરુપદ પર આવ્યા પછી આરામમાં જતા પહેલા સૌથી પહેલા આપણે કોઈ પ્રોજેક્ટ ઉપર સાઇન કરી અને એના માટે વિમર્શ કર્યો હોય તો આ સિડની મંદિરનો હતો. રક્ષાબંધનના દિવસે બપોરે લગભગ 1 વાગે આપે સાઇન કરેલી સૌથી પહેલી સાઇન અને સૌથી પહેલા કોઈ પ્રોજેક્ટનો વિમર્શ કર્યો હોય તો આ પ્રોજેક્ટનો હતો. એટલે આપે કહ્યું કે આપણે, સ્વામીએ કહ્યું કે હવે આપણે ઘેર આવી ગયા. એમ બાપા આપે આને ઘર માનેલું છે ને આપ કહો છો તો એ રીતે અમે પણ આને ઘર માની આપની ઈચ્છા પ્રમાણે સત્સંગ, સેવા, ભજન, ભક્તિ આ બધું કરી અને આપ જેમ રાજી થાવ એવી રીતે બધા સેવા ભક્તિ કરી શકીએ એવા આપ આશીર્વાદ આપજો. આપણે સૌ હવે દૂરથી જ બાપાના દર્શન કરી જય સ્વામિનારાયણ કહી અહીંથી સૂચના પ્રમાણે આવતીકાલથી જે પણ કાર્યક્રમ છે એની અંદર આપણે બધા સહભાગી થશું. તો આપણે સૌ દૂરથી જ સ્વામી બાપાને જય સ્વામિનારાયણ કરીએ છીએ. બાપા બાપના નિવાસ સ્થાને પધારે.